તો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો, જેમાં બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. દુર્ઘટનામાં નિવૃત્ત ઇજનેર કેબી થોરાટનો પણ સમાવેશ. ગંભીર આક્ષેપો વચ્ચે 5 અધિકારીઓ સામે એસઆઈટીની તપાસ શરૂ કરવામાં આવી. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સામે એસીબીની કાર્યવાહી. એસઆઈટીની ટીમમાં સંયુક્ત નિયામકથી લઈને પીઆઈનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એસીબીએ મિલકત અને સત્તાના દુરુપયોગ મુદ્દે તપાસ શરૂ કરી છે. એનએમ નાયકાવાલા, યુસી પટેલ સહિત અધિકારીઓ ફરજ પરથી મોકૂફ. સાથે સાથે એસીબી દ્વારા જે તપાસો થઈ રહી છે, જેમાં પ્રાથમિક તપાસમાં માર્ગ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. તો જે રીતે તપાસ કરવામાં આવી છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે અને અત્યારે જે તપાસ ચાલી રહી છે તેમાં માર્ગ વિભાગની આ ઘોર બેદરકારી ક્યાંક સામે આવી છે. બ્રિજ દુર્ઘટનાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી. દુર્ઘટનામાં નિવૃત્ત ઇજનેર કેબી થોરાટનો પણ સમાવેશ થયો છે. તો ગંભીર આક્ષેપો વચ્ચે 5 અધિકારી સામે એસઆઈટીની તપાસ શરૂ. સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતને જોડતા ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો છે. એસીબીની પ્રાથમિક તપાસમાં માર્ગ વિભાગની આ ઘોર બેદરકારી સામે આવી છે, જે ગંભીરા બ્રિજની જે મોટી દુર્ઘટના સર્જાઈ, 15થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વચ્ચેથી બ્રિજ જે તૂટી પડ્યો હતો, જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને વાહનો પણ નદીમાં ખાબક્યા હતા. હાલ એસઆઈટીની રચના કરવામાં આવી છે અને તપાસ કરવામાં આવી છે. એસીબીની પ્રાથમિક તપાસમાં માર્ગ વિભાગની ઘોર બેદરકારી ક્યાંક સામે આવી. સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે. સંવાદદાતા જયંતિ સોલંકી ફોન લાઈન પર જોડાયા છે. જી, ગંભીરા બ્રિજ જે દુર્ઘટના સર્જાઈ, એસઆઈટીની રચના કરવામાં આવી છે, તપાસો થઈ રહી છે, શું વિગત? બિલકુલ, જે પ્રકારે ગંભીરા બ્રિજ દુર્ઘટના ઘટનાઈ હતી અને ત્યાંના 27 દિવસ બાદ પણ હજુ પણ જે તપાસ છે તે ધમધમાટ છે તે હવે શરૂ થઈ ગયો છે. મહત્વની વાત છે કે કહી શકાય કે તંત્રના પાસે 21 લોકોના મોત નીપજ્યા છે. ઘટનાની તપાસમાં કહી શકાય કે હવે એસઆઈટીની રચના જે છે તે કરવામાં આવી છે. મુખ્યત્વે ગંભીરા દુર્ઘટના બ્રિજ નિવૃત્ત ઇજનેર કેબી થોરાટની અધ્યક્ષતામાં આ જે એસઆઈટીની તપાસ જે છે તે કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો એસીબી શરૂ કરી છે. ખાસ કરીને એસઆઈટીનું સંયુક્ત સુજત નિયામક શ્રી પીઆઈ જે છે તે એસઆઈટીની રચનાની અંદર કરવામાં છે. હવે સઘન તપાસ જે છે તે કરવામાં આવશે. કયા અધિકારી કયા તંત્રના પાસે કહી શકાય કે જે રીતે 21 લોકોના મોત નીકળ્યા છે, ત્યારે આ તમામની તપાસ જે કરવામાં આવશે. અધિકારી સુધીની જે પત્રિકા છે તે આપવામાં આવી હતી, છતાં પણ તંત્રએ જે કામગીરી ન કરી હતી, જેને લઈને હવે સઘન તપાસ જે છે શરૂ કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એ તો શરૂઆત થઈ ચૂકી છે કે જે રીતે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે, ત્યારબાદ તંત્ર જે છે તે સઘન કામગીરી કર્યું છે, તે લૂલો બચાવ કરતા હોય અધિકારીનો, તે પ્રકારની એસઆઈટીની રચના જે છે તે કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર આપનો. તો માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો સામે એસીબીની કાર્યવાહી જોવા મળી છે. એસીબીએ કાર્યવાહી કરી છે. સમગ્ર મામલે તપાસ થશે. ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.